મારા લગ્ન ખૂબ જ અમીર પરિવારમાં થયા હતા અને મારી પત્ની 6 ભાઈઓની એકમાત્ર બહેન હતી. પરંતુ લગ્ન પછી તે ક્યારેય પણ પોતાના પિયર જવાનું નામ જ લેતી ન હતી. મેં કારણ જાણવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે વાતને ટાળી દેતી. ત્યારબાદ એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો એકદમ પીળો થઈ ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. હું રાત્રે ઘરે આવ્યો તો એક સપનું જોયું જેમાં મારી પત્ની રડી રહી હતી. મારું હૃદય ગભરાઈ ગયું અને હું તરત તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું. હું પાછો જવા લાગ્યો તો અંદરથી ચીસો પડવાનો અવાજ આવવા લાગ્યો. હું હેરાન રહી ગયો કે હવે મારે શું કરવું. ત્યારબાદ હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો. સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. મારા માટે આ આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 6 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી, અને તે બધા ભાઈઓ સારા એવા ખાતા પીતા પરિવારના હતા. તેમ છતાં તેમણે પોતાની બહેન માટે મને પસંદ કર્યો હતો. જ્યારે રાઘવે મને પોતે કહ્યું કે તે પોતાની બહેન પૂજાના લગ્ન મારી સાથે કરવા માંગે છે, ત્યારે મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. પૂજા તેમની એકમાત્ર બહેન હતી, જેણે તેમને ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરાવવા માંગતા હતા? મારામાં તો એવી કોઈ ખૂબી ન હતી. હું ઘઉંવર્ણો લગભગ 34 વર્ષનો યુવક હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચ ચલાવી શકતો હતો. મહોલ્લામાં મારી એક નાની કરિયાણાની દુકાન હતી. કોઈ નજીકનો સંબંધી પણ ન હતો. કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર નહોતું. ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા, આ એકલો માણસ છે, ન કોઈ આગળ છે ન પાછળ. એક નાના એક રૂમમાં ઘરમાં રહે છે, નાની કરિયાણાની દુકાન છે. આ તો મારી દીકરીની જરૂરિયાતો પણ બરાબર પૂરી કરી શકે તેમ નથી, તો ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શામ રંગરૂપને જોઈને સાધારણ દેખાવની છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી. અને પછી રાઘવની બહેન તેમના પરિવારને આખા મહોલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. આજ સુધી મેં ક્યારેય પૂજાને જોઈ ન હતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાને દુપટ્ટાથી સારી રીતે ઢાંકીને આવતી જતી હતી. અને પછી રાઘવની બહેનને જોવાની હિંમત મહોલ્લાના કોઈ પણ યુવકમાં ન હતી, કારણ કે તેના 6 ભાઈઓ ખૂબ બહાદુર અને નીડર હતા. આખા મહોલ્લામાં તેમનો રોફ હતો. લોકો તેમનાથી ડરતા હતા. બધાને ખબર હતી કે તે રાઘવની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઊંચી કરીને પણ તેને જોવાનો પ્રયત્ન કરું. હકીકતમાં રાશન મારી જ કરિયાણાની દુકાનથી જતું હતું, અને હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો. પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારેય મળી ન હતી, અને આવી રીતે ઘણા વર્ષ ચાલતું રહ્યું. મને અંદાજ પણ ન હતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહેશે, અને તે પણ પોતાની જીભથી. હું આશ્ચર્યથી રાઘવનો ચહેરો જોઈ રહ્યો હતો. મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, હું મારી બહેન પૂજાના લગ્ન તારી સાથે કરવા માંગુ છું. મેં ખચકાતા કહ્યું, હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો. તે બોલ્યો, આમાં અમારી અને અમારી બહેનની સંમતિ સામેલ છે. બસ તું શનિવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને સાથે લાવજે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું જે સાંભળી રહ્યો છું, શું તે સાચું છે? શું આવા પણ સંબંધો હોય છે? અને શું આવા પણ લગ્ન થાય છે? બધું એટલું જલ્દી થયું કે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે સંબંધ નક્કી ન કર્યો હોય, પરંતુ મને કોઈ આદેશ સંભળાવ્યો હોય. હું મારા ઘરે પાછો આવ્યો, પરંતુ સમજી શક્યો ન હતો કે શું રાઘવનું મગજ ઠેકાણે છે, જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર ન હોય. આ વાત મારા માટે વિચારવા જેવી
અને આશ્ચર્ય થાય તેવી હતી. હું અડધી રાત સુધી આ જ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગે છે? પછી મારા મનમાં આવ્યું, કદાચ તેની બહેન બહુ સુંદર નથી અથવા તેનો કોઈ સંબંધ નથી આવી રહ્યો. પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર ન પણ હોય અને તેની પાસે ધન દોલત હોય, 6 ભાઈઓનો પ્રભાવ હોય, તો એવી છોકરીને તો સારા સંબંધો મળી જ જાય છે. તો પછી મને શા માટે પસંદ કરવામાં આવ્યો? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મહોલ્લામાં સૌથી સામાન્ય દેખાવાવાળો નવયુવાન હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, માથા પર કરચલી પાડી લેતી હતી, ચહેરા પર નાપસંદગી સ્પષ્ટ દેખાવા લાગતી હતી. પછી મારા જેવા દેખાતા માણસને રાઘવનો પોતાની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આપવો અને ભાર મૂકવો એ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક મૂંઝવણ બની ગયો હતો. મારું મગજ કામ નહોતું કરી રહ્યું. આખરે કેવી રીતે રાઘવ પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે છે, જ્યારે તેની બહેન માટે તો સારા સારા સંબંધો આવતા હશે? અને રાઘવ અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા ઉત્સુક હોય. પછી તેમણે મને જ શા માટે પસંદ કર્યો? 2 દિવસ સુધી વિચાર્યા પછી હું એ નિર્ણય પર પહોંચ્યો કે જરૂર તેની બહેન દેખાવમાં સુંદર નહીં હોય. આમ પણ ઘણીવાર તેનો ચહેરો ઢાંકેલી જોઈ હતી. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય. તેથી મને આ વાત કહેવામાં આવી. મને મારું ઘર સંભાળવા માટે એક પત્નીની જરૂર હતી. તેથી મેં ના પાડી નહીં અને શનિવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓને સાથે લઈને ગયો અને જેની સાથે પણ કહ્યું કે રાઘવ પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માંગે છે. તો બધા મને આંખો ફાડીને જોઈ રહ્યા હતા, બરાબર એ જ રીતે જેમ હું પોતે આશ્ચર્યચકિત હતો. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી ન હતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 6 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડા પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડાં પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 6 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી ન હતી. જેટલા સવાલો મારા મનમાં હતા તેટલા જ મહોલ્લાવાળાના લોકોના મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે ન હતો. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વઘારેલા ભાત, ન કોઈ મીઠાઈ. હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન ન તો ક્યારેય જોયા હતા અને ન તો જાનૈયાઓનું આવું સૂકું સ્વાગત. અને પાછું આ તો 6 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. પરંતુ હું તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે ત્યારે આ લોકો ખુશીના માર્યા આખા મહોલ્લાને બોલાવી લેશે. વિચાર્યું હતું કે આ બહાને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર ન હતી કે લગ્ન મારી સાથે જ થશે. અને એ પણ ખબર ન હતી કે બધું આ રીતે થશે. દહેજના નામે તેમણે 1 પૈસાની પણ માંગ કરી ન હતી. તેમની બહેન કાળા દુપટ્ટામાં લપેટાયેલી ઘૂંઘટ કાઢીને મારી સાથે વિદાય થઈ હતી. હું જેટલો આશ્ચર્યચકિત હતો તેટલું ઓછું હતું. જો કે મારું ઘર એક ગલીમાં આવેલું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પડોશીની ગાડી હતી જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડો જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરો આદર આપવા માંગતો હતો. મેં વિચાર્યું, ચાલો જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેના જવાબો મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યારે જ તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. કદાચ ઉંમર પણ વધુ હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. જેવો હું મારા ઘરે પહોંચ્યો, મેં પૂજાનો હાથ પકડી લીધો, જે કાળા દુપટ્ટામાં લપેટાયેલી હતી.
પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસમાંના સમયનો એક જૂનો પલંગ હતો, જેને મેં થોડા પૈસા ખર્ચીને પોલિશ કરાવી લીધો હતો. મેં કહ્યું, તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાની કંઈક વ્યવસ્થા કરી દઉં છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર ન હતી કે છોકરીએ કંઈ ખાધું પણ છે કે ભૂખી જ આવી ગઈ છે. તેણે નામાં માથું હલાવ્યું. હું રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી, જેને હું સમજી શકતો ન હતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. મને એ સમજાઈ રહ્યું ન હતું કે રાઘવે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કર્યા, અને બીજો સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપીથી શા માટે કરવામાં આવ્યા, જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જ જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર ન હતો, કારણ કે ફક્ત 8 દિવસનો સમય મળ્યો હતો. એ પૂરો સમય એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલનો જવાબ કદાચ પૂજા પાસે હશે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાત્રે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલે મને આમ પણ આત્મવિશ્વાસથી થોડી કમી હતી, કારણ કે અવારનવાર મારો ચહેરો જોઈને સંબંધ માટે ઇનકાર કરી દેવામાં આવતો હતો. તેથી ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને તે પણ પત્નીના રૂપમાં, મને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. હું રૂમમાં દાખલ થયો તે સમયે પૂજાએ દુપટ્ટો હટાવી દીધો હતો. તેણે હળવા ગુલાબી રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ઘરેણા નામે કંઈ પણ પહેર્યું ન હતું, ફક્ત હળવો મેકઅપ હતો. પરંતુ જેવો હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈ તો મારું મગજ ઘૂમી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી. મને મારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તે આટલી સુંદર હોઈ શકે છે. અને બીજી વાત જેણે મને જોરદાર ઝટકો આપ્યો તે એ કે તે મુશ્કેલીથી 19 વર્ષની છોકરી હતી, આટલી નાની ઉંમરની, અને હું 34 વર્ષનો. મને મારો પોતાનો ચહેરો તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન રાઘવે મારા જેવા વ્યક્તિ સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો ધન છે, ન રૂપ છે, અને ન તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો, જે હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણા સવાલો કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. શું સવાલ કરતો તેનું સૌંદર્ય મને નિરુત્તર કરી ગયું હતું. હું તરત પલંગ પરથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા ન હતી. તેણે એક નજર મારી તરફ જોઈ અને શરમથી પોતાની નજરો ઝુકાવી લીધી. મેં કહ્યું, તમે તો ખૂબ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં ખોટું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી હતી, કારણ કે હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું, તમે કેવી વાત કરો છો? હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોઈતું હતું. મારા હિસાબે તો તેને આંસુ વહાવા જોઈતા હતા, રડવું જોઈતું હતું. તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા માણસ સાથે જોડાવાનું લખ્યું હતું. તે તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીન હતી, અને હું એકદમ શામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ન તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેના ચહેરા પર કોઈ ગભરાટ ફેલાયો, કે ન તો તેને આંસુ વહાવ્યા.
અને હું આ વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા સામે રાખેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું ન હતું કે રાઘવે પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાત તો હું તેને પણ મારું નસીબ સમજીને ખુશ થઈ જાત. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન, મને લાગી રહ્યું હતું જાણે હું પોતે આ સંબંધ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર ન હતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો રાઘવ પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે તો ચોક્કસ તે એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવની હશે. પરંતુ તમે તો ખૂબ સુંદર છો અને ઉંમરમાં પણ ઓછી લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ. તે કહેવા લાગી, મને લગ્નથી કોઈ વાંધો ન હતો અને હું તમને પહેલા પણ જોઈ ચૂકી છું. આ વાત મારા માટે હજી પણ વધુ આશ્ચર્ય પમાડનારી હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મારો ચહેરો જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર ન હતો. મારા સામેના બે દાંત થોડા બહારની તરફ હતા, જે બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પણ કંઈ ખાસ ન હતા, એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત ન હતી. પછી આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી શકે છે? વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યો. હું ડરી ગયો કે ક્યાંક આ છોકરી સાથે કોઈ અકસ્માત તો નથી થયો, ક્યાંક તેને કોઈ નુકસાન તો નથી પહોંચ્યું. એટલા માટે તેના ઘરવાળાઓએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી સોંપતું. પરંતુ આ સવાલ પૂજાને પૂછતા પહેલા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો. હું ખુરશી પર જ બેઠો રહ્યો. મેં કહ્યું, હું આ વાત સમજી શકતો નથી કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે શા માટે કર્યા. તે કહેવા લાગી, કેમ, શું તમને કંઈ વાંધો હતો? જવાબ આપવાને બદલે તે મારી પાસેથી જ સવાલ કરવા લાગી. મેં કહ્યું, હું એટલો પણ ક્યાં કાબિલ છું કે વાંધો ઉઠાવું, પણ હું સમજી શકતો નથી. તે કહેવા લાગી, જો તમને વાંધો હતો તો તમે ઇનકાર કરી દેત. આ કહેતી વખતે તેનો લહેજો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, શું હું તમને સારી ન લાગી? શું હું તમને પસંદ ન આવી? આ સાંભળીને હું હજી વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને હું દેખાતો નથી? શું તે બરાબર જોઈ પણ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કદરૂપતા દેખાઈ જ રહી ન હતી. હું ખુરશી પરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજરો ઝુકાવીને બેઠી રહી, પરંતુ હું સમજી શકતો ન હતો કે તેની સાથે વાત શું કરું. મેં કહ્યું, તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તું તેમની એકમાત્ર બહેન છે. જ્યાં સુધી સાંભળ્યું છે તો ખૂબ લાડકી છે. પછી તારા લગ્ન આટલી સાદગીથી, અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી, વારંવાર તમે આ વાત શા માટે કહી રહ્યા છો કે મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાન ખાતર પોતાની જાતને મારી સામે આટલી ખરાબ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ જ સન્માન છે. તેની વાતોએ મને હજી મૂંઝવણમાં નાખી દીધો. મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારીને બેઠો હતો કે પૂજા પાસેથી સચ્ચાઈ જાણી લઈશ, પરંતુ હું તો હજી વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોનો જવાબ આપવાને બદલે હજી વધુ ગૂંચવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણ તો હશે. શું તારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેણે માથા પર કરચલી પાડી અને કહેવા લાગી, શું તમે મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સોગંદ, હું શંકા નથી કરી રહ્યો,
પરંતુ હું સમજી શકતો નથી. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેણે પોતાનો દૂધ જેવો સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો. મને એવું લાગ્યું જાણે મને એક તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. પૂરી રાત હું રૂમમાં ન જઈ શક્યો. બહાર આંગણામાં રાખેલી જૂની ખાટલી પર પથારી પાથરીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું પૂજા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત બેસી ગયો. મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલી રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. હું ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું, હવે તું અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારમાંથી લઈ આવું છું, સારું નથી લાગતું. રાત્રે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાત નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું અત્યારે કરી દઉં તો શું ફરક પડે છે? તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી લીધી. હું સમજી શકતો ન હતો કે તે છોકરી છે કે શું. મેં કહ્યું, હા બનાવી લો. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ જવાબમાં ન પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. પરંતુ મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં સૂતો હતો અને લગ્નની રસમમાં મારી પત્નીને મેં માની સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે મોજૂદ હતી અને તે તેના પર પણ ખુશ હતી. મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સાસરાવાળા આવશે અને રસમ તરીકે પોતાની દીકરીને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ ન આવ્યું, ન મારી પત્ની જવા તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક જ મહોલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ હોઈશ. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે. મારું આ કહેવું હતું કે તે નજરો છોડવા લાગી, કહેવા લાગી, ના મારે નથી જવું. મેં કહ્યું, કેમ નથી જવું? તારું પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોકી શકું? તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી અને હું આશ્ચર્યચકિત હતો કે પોતાના જ ભાઈઓના ઘરે જવાથી તે આમ કેમ ડરી રહી હતી. મેં કહ્યું, ઠીક છે, જો તું નથી જવા માંગતી તો કોઈ વાત નહીં. આ કહેતા જ તેના ચહેરા પર એક અજીબ શાંતિ જોઈ. હું ઘરમાં કોઈ પણ નોકરાણી રાખી શકતો ન હતો. મારી એટલી આવક ન હતી અને હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરી બધા કામ જાતે કરી લેતી હતી. આજ સુધી મેં તેના મોઢેથી ક્યારે કોઈ ફરિયાદ સાંભળી ન હતી. અહીં સુધી કે 1 મહિનો વીતી ગયો અને આ 1 મહિનામાં મેં ઘણીવાર તેને કહ્યું કે જો તે પોતાના પિયર જવા માંગતી હોય તો હું તેને મૂકી આવું, પરંતુ તેણે દરેક વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ જતું હતું. તેથી મેં જલ્દીથી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેઠી જોર જોરથી રડી રહી હતી, ડૂસકા ભરી રહી હતી. હું આશ્ચર્યચકિત હતો કે આખરે તેને શું થયું છે. મેં તેને ક્યારેય આ રીતે રડતા જોઈ ન હતી. મારા મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી ન હતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવું તેનું રડવાનું પૂરું થયું, તેણે પોતાના આંસુ લૂછ્યા અને સાદર સંકેલીને પાછળ ફરી તો મને સામે જોઈને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી, તમે જલ્દી આવી ગયા? મેં કહ્યું, હા. બહાર ખૂબ તેજ વરસાદ પડી રહ્યો છે અને આવા વાતાવરણમાં દુકાન પર કોઈ પણ સામાન લેવા નથી આવતું. તે બોલી, સારું,
હું તમારા માટે ચા બનાવી દઉં છું, અને જો તમારે ભજીયા ખાવા હોય તો તે પણ બનાવી દઉં છું. મેં કહ્યું, ના, તું પહેલા એ બતાવ કે રડી કેમ રહી હતી. મારા આ સવાલ પર તેના ચહેરા પર પરસેવો આવી ગયો. જ્યારે ઠંડીનું વાતાવરણ હતું તેમ છતાં તે પોતાના દુપટ્ટાથી માથાનો પરસેવો લૂછવા લાગી. કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમમાંથી બહાર ચાલી ગઈ. તેણે મારા માટે ચા બનાવી, ભજીયા પણ બનાવ્યા. તેના હાથમાં ખૂબ સ્વાદ હતો. તે ખૂબ સારું ખાવાનું બનાવતી હતી, પરંતુ હું અંદરથી હજી વધુ ગૂંચવાતો જઈ રહ્યો હતો. રાત્રે જ્યારે હું સૂઈ રહ્યો હતો ત્યારે મારા ઘરનો દરવાજો જોરથી કોઈએ ખખડાવ્યો. હું અને પૂજા બંને ઉઠીને બેસી ગયા. મેં તેને કહ્યું, તું અહીં જ રહે, હું જોઉં છું કોણ છે. જ્યારે હું બહાર ગયો તો બે યુવકો ઊભા હતા. તેમણે કહ્યું, જયેશભાઈ, તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો. મને ખબર નથી કેવી રીતે અને ક્યારે, પરંતુ મારી દુકાન સાચે સળગી રહી હતી. મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. મારી એક નાની દુકાન હતી, પરંતુ તે પૂરી રીતે બળીને રાખ થઈ ગઈ હતી. હું માથું પકડીને રડવા લાગ્યો. વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું કઈ રીતે થઈ શકે છે. લગભગ 3 લાખ રૂપિયાનો સામાન હતો દુકાનમાં, જે બધું બળીને ખતમ થઈ ગયું. 2 દિવસથી હું દુકાન પર ગયો જ ન હતો. જાત પણ તો કર જ શું. દુકાન પર રાખવા માટે કંઈ પણ બચ્યું ન હતું, અને ન મારી પાસે પૈસા હતા. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે પૂજા પણ ખૂબ પરેશાન હતી. હું માથું પકડીને ખાટલા પર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, જયેશ, કેમ પરેશાન થઈ રહ્યા છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું ખાક ઠીક થશે? દુકાનનો સામાન બળી ગયો. જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, હવે એ પણ ખતમ થઈ ગયું. તેણે પોતાના હાથની વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું, આ શું કરી રહી છે? તે બોલી, કોઈ વાત નહીં, તમે આને વેચીને દુકાન માટે થોડો સામાન ખરીદી લો. મેં કહ્યું, મને શરમજનક ન કર. મેં તને આપ્યું શું છે? માની આ વીંટી સિવાય તો મારી પાસે કંઈ પણ ન હતું. જો હવે એ પણ વેચવાનું કહીશ તો આ મારા માટે આ ડૂબી મરવા જેવી વાત હશે. આ તું રાખ. મેં વીંટી તેને પાછી પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેર જઈને જ્યાંથી હું સામાન લાવતો હતો તેમની પાસે વિનંતી કરીશ કે થોડો સામાન ઉધાર આપી દે. હું ધીરે ધીરે ચૂકવી દઈશ, જેથી દુકાન ચાલી શકે. પરંતુ તે કહેવા લાગી, તમે આ વીંટી વેચી દો, તમે પરેશાન થશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ? ખબર નહીં કેવી છોકરી હતી. એક તો સુંદર, ઓછી ઉંમરની, અને ઉપરથી એક સારા ઘરમાંથી આવી હતી, અને તેના પર આટલી ધીરજ. તે પણ આજના સમયમાં મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. હું તેના ઈરાદાઓ પર શંકા નહોતો કરી રહ્યો. ભગવાન ન કરે. મેં તેને વીંટી લીધી, શહેર ગયો, તેને વેચી દીધી. મને ખબર ન હતી કે માએ 1.5 તોલાની વીંટી આટલી સંભાળીને રાખી હતી. મને તે વીંટીના 1 લાખની આસપાસ રૂપિયા મળ્યા. મેં તેનાથી સામાન ખરીદ્યો અને મારી દુકાનમાં રાખી દીધો. પરંતુ હજી પણ થોડા વધુ પૈસાની જરૂર હતી. જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, પરંતુ મારા પર થોડું કરજ પણ હતું. મેં ખૂબ વિનંતીઓ કરી કે હું કરજ ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર ન હતા. તેઓ મારા ઘરના દરવાજે આવીને ગાળો દઈ ગયા, ખરાબ ભલું કહીને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો પૂજા રડી રહી હતી. તે બોલી, કદાચ મારી પાસે કંઈક બીજું હોત તો હું તમારી ખાતર તે પણ વેચી દેત. મેં કહ્યું, તું કેમ પરેશાન થઈ રહી છે? હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ રોજ તેને આ દુઃખમાં જોઈને મારે તેને તેના પિયર મૂકી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. દરેક સમયે રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યા વગર જ કહ્યું, તૈયાર થઈ જા. તે કહેવા લાગી, કેમ, ક્યાં જવાનું છે? મેં કહ્યું, કોઈને મળવા જવાનું છે. તેણે તરત પોતાનો દુપટ્ટો ઓઢી લીધો
હું ચૂપચાપ તેને તેના ઘર પાસે છોડવા ગયો. દરવાજા પાસે જઈને તે મને આશ્ચર્યથી જોવા લાગી, પરંતુ ત્યાં સુધી હું દરવાજો ખખડાવી ચૂક્યો હતો. દરવાજો રાઘવે ખોલ્યો હતો, પરંતુ જેવી તેણે પૂજાને જોઈ તો તેના માથા પર કરસલી આવી ગઈ. તેણે મને જોયો અને એક તરફ હટી ગયો. કહેવા લાગ્યો, અંદર આવો. બહાર કેમ ઊભા છો તમે લોકો? અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો અને પૂજા આ જોઈને બધાને તાકી તાકીને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું, ખરેખર મેં વિચાર્યું, લગ્નને 2 મહિના થઈ ગયા છે, તમે લોકો ઉદાસ થઈ ગયા હશો, એટલા માટે હું પૂજાને અહીં છોડવા આવ્યો હતો. કાલે આવીને લઈ જઈશ. કોઈ પણ પ્રકારનો આવકાર ન દેખાયો. હું ફક્ત 15 મિનિટ રોકાયો અને કોઈએ મને ચાનું પણ ન પૂછ્યું. હું પાછો મારા ઘરે આવી ગયો. પરંતુ જેવો રાત્રે સૂવા માટે સૂતો, આંખો સામે પૂજાનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ મેં મારી જાતને ઝટકો આપ્યો અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે, જયેશ, મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે. હું બેઠો થયો. મારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. હું તરત ઉઠ્યો, ચપ્પલ પહેર્યા, મારી શાલ ઓઢી અને પૂજાના ઘરે પહોંચી ગયો. પરંતુ હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી આવું ક્યારેય નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગ્યું હોય. જો 1-2 ભાઈ ઘરે ન પણ હોય તો બાકીના જરૂર હોય, તેમની પત્નીઓ અને બાળકો. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું, ખબર નહીં ક્યાં ગયા છે. અને પૂજાએ પણ મને કંઈ નહોતું જણાવ્યું. તેની પાસે ફોન હતો. તે કોલ કરીને બતાવી શકતી હતી કે અમે લોકો ક્યાંક જઈ રહ્યા છીએ. જેવો હું પાછો ફર્યો, મને અંદરથી કોઈના રડવાનો અને ડૂસકા ભરવાનો દબાયેલો અવાજ સંભળાયો. મારો તો જીવ જ નીકળી ગયો. હું દિવાલોમાંથી ડોક્યું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈ દેખાઈ રહ્યું ન હતું. મેં વિચાર્યું, મારે અંદર જવું જોઈએ. ત્યાં એક લાકડાનો ટુકડો હતો જે દરવાજા પાસે દિવાલ સાથે લાગેલો હતો. ખૂબ ઊંચો હતો, પરંતુ હું તે લાકડાના સહારે ઉપર ચડ્યો અને દિવાલ કૂદીને જેવો નીચે કૂદ્યો, સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. ઘરનું આંગણું ખૂબ મોટું હતું અને તેના કિનારે થોડી ખાલી જગ્યા હતી જ્યાં ઢીલી માટી પડી રહેતી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને પૂજાના મોઢા અને હાથ પાછળથી તરફ બાંધેલા હતા. તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓને તેને પકડી રાખી હતી અને તેને તે ખાડામાં ફેંકવામાં તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર રાઘવ અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ, આ શું કરી રહ્યા છો તમે લોકો? તેઓ કહેવા લાગ્યા, આની સાથે સાથે તને પણ મારી નાખીશું, અહીંથી ચાલ્યો જા. મેં કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો ત્યારે મારી પત્ની સાથે આવો અત્યાચાર અને જુલમ થતો જોઈ મારું હૃદય ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું, મારી પત્નીને છોડી દો, નહીતર હું બૂમો પાડી દઈશ. કદાચ મારી આ ધમકીથી તેઓ થોડા ગભરાઈ ગયા હતા. તેમણે જેવી પૂજાને છોડી, પૂજા ભાગતી મારી પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું, તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા હતા? તેઓ કહેવા લાગ્યા, આ અભાગણી અમારી પાસે સંપત્તિમાં હિસ્સો માગી રહી છે. અમે પહેલા પણ આને જણાવી ચૂક્યા છીએ કે દીકરીઓના કોઈ હિસ્સો નથી હોતો. અમારે ત્યાં દીકરીઓને ક્યારેય પણ વારસામાં કોઈ હિસ્સો નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે આ અદાલતમાં જશે અને પોતાનો હિસ્સો જરૂર લેશે. હિસ્સો ન આપવા માટે જ અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે તો તેની સાથે ઊભો રહીને અમારી પાસે સંપત્તિની માંગ કરશે. પરંતુ અમે જાણતા હતા કે તું કમજોર છે, ઓછું ભણેલો છે, તેથી તું ક્યારેય અમારી સામે ઊભો નહીં થઈ શકે, ક્યારેય પણ હિસ્સો નહીં માગે. તેમની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં પૂજાનો હાથ પકડ્યો અને તેમને કહ્યું, દરવાજો ખોલો,
મારે બહાર જવું છે. તેમનો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળું ખોલ્યું. હું પૂજાને ઘરે પાછો લઈ આવ્યો. તે ખૂબ રડી રહી હતી. મેં તેને પૂછ્યું, તું શા માટે માગી રહી છે ઈસો? શું તું ખૂબ પરેશાન છે? તે કહેવા લાગી, હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માગી રહી છું. મારા ભાઈઓ દુનિયા સામે દેખાડતા હતા કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ હકીકતમાં તેમને ફક્ત સંપત્તિ સાથે પ્રેમ હતો. મેં કહ્યું, તેમણે તારી સાથે સારું નથી કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. તે બોલી, પહેલા હું પણ એ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો. તમારું દિલ ખૂબ નેક છે, પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના પર કેસ કરીશ અને મારો હિસ્સો લઈને રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈ નથી જોઈતું. હું મહેનત કરી રહ્યો છું. ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખનારાઓની મદદ હંમેશા ભગવાન કરે છે. અને એ જ થયું. મારી દુકાન થોડા જ દિવસોમાં ખૂબ સારી ચાલવા લાગી અને મેં કરજ પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ખૂબ સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન સુખમય થઈ ગયું હતું. બીજી તરફ પૂજાના ભાઈઓને લાખોનું નુકસાન થયું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે જહાજમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારે તરફ રોકકળ મચી ગઈ હતી. તેમણે પોતાની બહેનનો હિસ્સો ખાવાની સજા મળી રહી હતી. ભાઈઓ ક્યારેય ત્યાં સુધી ખુશ ન થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનના અધિકાર ચિનવતા રહેશે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.